આ આપની બટેટા પોહા કટલેટ રેડી થઈ ગઈ છે. આ ઉપરથી હાર્ડ રહેશે અને અંદરથી સોફ્ટ છે. ઉપરથી ક્રન્ચી રહેશે અને અંદરથી સોફ્ટ છે. આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક કરજો, શેર કરજો, ઓલ્સો કમેન્ટ કરજો કે આપની રેસીપી કેવી બની. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે આલુ પોહા કટલેટ બનાવતા હોઈશું. એના માટે આપણને ઇન્ગ્રીડિયન્ટ શું જોશે? આપણને પોહા જોશે 2 કપ, બોઇલ્ડ પીલ્ડ પોટેટો જોશે 4 થી 5 પીસ, નિમક સ્વાદ અનુસાર, લાલ મરચાં, જીરું પાવડર, ધાણા પાવડર, કોથમીર અને ગ્રીન ચીલી ચોપ્ડ. ઓકે, આપનો ફર્સ્ટ સ્ટેપ શું છે કે આપણે 2 કપ પોહા લઈશું. મેઝરિંગ કપ છે. 2 કપ પોહા લઈશું. બે કપ પોહા લીધા છે. હવે એમાં પાણી નાખી દઈશું. અને બરાબર સોક કરી લઈશું અપ્રોક્સ 1 થી 2 મિનિટ તક. અને આપણે પાણીમાં સોક થવા દઈશું. આપણે પોહામાંથી હવે પાણી નીકાળી લઈશું. ઓકે, માંથી આપણે પાણી નીકાળી કાઢીએ. હવે આને અપ્રોક્સ 5 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું તાકે આ થોડું સુકાઈ જાય. આપણે આ પૌવા જે ધોયેલા છે એને આપણે થાળીમાં સ્પ્રેડ કરીને મૂકી દઈશું અપ્રોક્સ 5 મિનિટ માટે. થોડા સુકાઈ જશે. જ્યાર સુધી આપણે પોહા સુકાય છે ત્યાર સુધી આપણે બટેટાને સ્મેશ કરી લઈએ. આપણે બટેટા મેશ કરી લીધા છે. આપણે જેમ પરાઠા બનાવીએ છીએ તો આલુ કેવું મેશ કરી કાઢીએ છીએ એવી રીતે જ આને મેશ કરવાનું છે. આપણે અપ્રોક્સ 5 મિનિટ તક આ પૌવાને સુકાવી લીધા છે. હવે આ પૌવાને બી જેમ આપણે બટેટાને મેશ કર્યા છે એમાં પૌવાને બી આપણે મેશ કરી કાઢશું તો આટા જેવું બની જાય. આ આપણે ઓલમોસ્ટ આટા જેવું થઈ ગયું છે. હવે આપણે આને તપેલામાં લઈ લઈશું. આમાં આપણે બટેટા બી નાખી દઈશું. હવે પાછું થોડું મેશ કરી લઈશું. હવે આ આપનું પોહા અને બટેટાનું મિક્સર છે.
એમાં આપણે કોથમીર નાખશું, 2 ટેબલ સ્પૂન, 2 ચોપ્ડ મરચાં નાખશું, પછી રેડ ચીલી પાવડર નાખશું 1.5 ટીસ્પૂન, આ 1 ટીસ્પૂન છે. આ હાફ ટીસ્પૂન, 1.5 ટીસ્પૂન લાલ મરચાં, 2 ટીસ્પૂન જીરો પાવડર, 1.5 ટીસ્પૂન ધનિયા પાવડર, 1 ટીસ્પૂન અને હાફ ટીસ્પૂન નિમક, 1.5 ટીસ્પૂન, નિમક બાદમાં આપણે એડ બી કરી શકીએ છીએ આ મિક્સરને ટેસ્ટ કરીને. હવે આ બધું મિક્સરને એક સાથે મલાવી લઈશું. આ આપણે એ બટેટા, પોહા અને સબ મસાલાનું મિક્સર બનાવી લીધું છે અને એને બરાબર સ્મેશ કરી લીધું છે, મિક્સ કરી દીધું છે. હવે આપણે આને રાઉન્ડ બોલ્સ બનાવશું, પછી એને ફ્લેટ કરી દઈશું. આપણે જે સાઇઝના બોલ્સ બનાવવા હોય યા તો આપ બોલ્સ બનાવી શકો છો. આ આપણે કટલેટ બનાવી કાઢી છે. ઓકે, જ્યાર તક આપણે આ કટલેટ બનાવી રહ્યા છે ત્યાર તક આપણે પેનમાં ઓઇલ ગરમ કરી કાઢશું અને ફ્રાય કરવા માટે. આ આપનું ઓઇલ ગરમ થઈ ગયું છે, આપણે લો ફ્લેમ પર રાખવું છે. હવે આપણે આમાં ટીકી નાખી દઈએ, કટલેટ નાખી દઈએ. હવે આપણે એને થવા દઈશું જ્યાર તક આ ગોલ્ડન બ્રાઉન નહીં થઈ જતા. આ અપ્રોક્સ 5 મિનિટ તક આપણે આને ફ્રાય કરવું છે. जो गोल्डन ब्राउन कलर થઈ ગયો છે. ધ્યાન રાખજો કે આ એક બીજા થી ચિપકી ના જાય અંદર. આપણે નિકાલ લઈએ. આ પ્લેટમાં મેં એક ટિશ્યુ છાણ રાખા છે એક્સેસિવ ઓઇલ ચોકવા માટે. આ આપની બટેટા પોહા કટલેટ રેડી થઈ ગઈ છે. આ ઉપરથી હાર્ડ રહેશે અને અંદરથી સોફ્ટ છે. ઉપરથી ક્રન્ચી રહેશે અને અંદરથી સોફ્ટ છે. આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક કરજો, શેર કરજો, ઓલ્સો કમેન્ટ કરજો કે આપની રેસીપી કેવી બની. થેન્ક યુ.